નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા ચીકાલી ફાટક પાસે પિકઅપ વાહન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં લોહી વહી રહ્યું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર હોવાની જાણ થતાં ત્યાં હાજર આપદા મિત્ર કેતનભાઈએ માનવતાભર્યો અભિગમ અપનાવી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કેતનભાઈએ ઈજાગ્રસ્તને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી અને માથામાંથી થઈ રહેલ રક્તસ્રાવને રોકવા માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી હતી. ત્યારબાદ કેતનભાઈએ સમય ગુમાવ્યા વિના ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જેના પગલે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત વ્યક્તિ મોલગી તાલુકા અક્કલકુવા, જિલ્લો નંદુરબારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના સમયે આપદા મિત્ર કેતનભાઈ દ્વારા સમયસર આપવામાં આવેલી પ્રાથમિક સારવાર અને તાત્કાલિક મદદના કારણે ઈજાગ્રસ્તને ઝડપથી તબીબ સારવાર મળી શકી હતી. અકસ્માત સમયે એક નાની એવી મદદ પણ કોઈનો જીવ બચાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ ચીકાલી ફાટક પાસે જોવા મળ્યું છે.